છોટાઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારમાં કુપ્પા યોજના હેઠળ 2 દિવસથી પાણી પુરવઠો ઠપ્પ થતા હાહાકાર મચી ગયો। ડબ્બા ગામના 41 લાખ લીટરના સંપમાં વીજ ઉપકરણો ફૂંકાઈ જવા છતાં મજૂરોની જાણ બાદ પણ એક પણ અધિકારી ફરકવાની તસ્દી પણ લેતા નથી। જ્યારે પશુ પંખીઓ અને ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે એસી ઓફિસમાં બેઠેલા જવાબદારોની આ ઉદાસીનતા ગંભીર પ્રશ્નો ઊભા કરે છે કે શું તંત્ર જનતાની તરસ छिपावવા ખરેખર ગંભીર છે ખરી? અરિયાબાર સુધી જાય અહીં કડુલ મોડી કોટિયા તો પાણી નથી મળતું એનું કારણ શું છે? પૈસે બગડી ગયેલું છે। આ કેબલ કે લાઇટ માં પ્રોબ્લેમ એના અને મોટર કંઈક બળી ગઈ એના લીધે 70 ગામમાં પાણી પહોંચતો હતો, પણ આજે આટલા દિવસથી પાણી બંધ છે।